મથુરામાં દેવક પુત્રી દેવકીના વસુદેવજી સાથે લગ્ન થયા હતા. બધી વિધિ થઈ અને પોતાની સાવકીબેન દેવકીને કંસે ઘણા બધા દયાજો આપ્યા. સ્વયં પોતે સારથી થયો. દેવકી અને વસુદેવજીને રથમાં બેસાડ્યા. પોતાની બહેનનું કન્યાદાન કરી દયાજો આપી પ્રસન્ન ચિત્તે કંસ રથ હંકારતો હતો. પણ જેમના ઘરે પ્રભુ પધરવાના હોય એ માતા પિતાના રથનો સારથી સ્વાર્થી હોય એ ભગવાનને ગમ્યું નથી. ભગવાને આકાશવાણી કરી, હે કંસ, તું જેનો રથ હંકારી રહ્યો ને તારી બેનને વળાવી રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ એ સાક્ષાત તારો કાળ છે. આકાશવાણી સાંભળી કંસ ભયભીત થયો. ઘોડાઓની લગામ હાથમાંથી છોડી રથમાંથી નીચે ઉતર્યો. મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીના વાળ ખેંચી રથમાંથી નીચે ઉતારી અને દેવકીનું મસ્તક જ્યાં નતમસ્તક કરવા જાય વસુદેવજીએ હાથ પકડ્યો. કંસ, આ તારી બેન છે. સ્ત્રીને મારી અને તને યશ નહીં તને અપયશ મળશે. જે બેનને તે પુષ્કળ દયા જો આપ્યા, જે બેનને તું આટલો પ્રેમ કરે છે એ બેનને તું મારીશ. અને હવે હું એનો પતિ છું, એનું રક્ષણ એ મારી ફરજ છે અને હું સત્ય વચન બોલું છું. તને દેવકીના 8મા ગર્ભથી નુકસાન છે. દેવકીને જે બાળક અવતરશે એ હું તને આપીશ, પણ દેવકીને હાનિ ન પહોંચાડીશ. કંસને પણ આ વાત ગળે ઉતરી ગઈ છે અને વસુદેવ સત્ય બોલે છે, એને પૂર્ણ શ્રદ્ધા છે. મ્યાનમાં તલવાર મૂકી દીધી. દેવકી વસુદેવને છોડી દીધા. દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા તરત જ. એવી વાત નથી. આચાર્ય ચરણ સુબોધનીમાં આની સ્પષ્ટતા કરતા કહે છે, દેવકી અને વસુદેવને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવનું દિવ્ય દાંપત્ય જીવન અને એમની ગૃહસ્થ પુષ્પ વાટિકામાં પ્રથમ પુષ્પ પ્રગટ થયું અને વચન પ્રમાણે વસુદેવજી પહેલા બાળકને લઈ અને કંસ પાસે આવ્યા છે. કંસ પણ પોતાના ભાણાને જોઈને રાજી થયો કે આ તો મારો ભાણો છે. અસ્થિ અને પ્રાપ્તિ, મારે 2 પત્ની છે પણ સંતાનનું સુખ નથી. આ ભાણાને મારીને મારે કઈ પાપ કરવું નથી. મને દેવકીના 8મા ગર્ભથી નુકસાન છે, પાછો લઈ જાઓ. આમ એક એક કરી અને 5 સંતાન જન્મ્યા. 5એવને કંસે મુક્ત કર્યા છે. અને એટલા માટે ભાગવતજીમાં આ બધા પુત્રોના નામ પણ આવે છે. દેવકી અને વસુદેવજીનું પ્રથમ જે પુત્ર છે એનું નામ કીર્તિમાન છે. કીર્તિમાન નામના પુત્રનું પ્રાગટ્ય થયું. સુષેણ નામના પુત્રનું પ્રાગટ્ય થયું. કંસે જ્યારે એમને માર્યા ત્યારે ભાગવતજી લખે છે એમની કુમાર એવી અવસ્થા હતી. અને કુમાર અવસ્થાનો અર્થ આચાર્ય ચરણ શ્રી વલ્લભ કરે છે કે જે બાળકની ઉંમર 5 વર્ષ કરતા વધારે થઈ ગઈ હોય એ કુમાર અવસ્થાના બાળક કહેવાય છે. એટલે જ્યારે કારાગૃહમાં પુરાયા ત્યારે આ કુમાર અવસ્થાના બાળકોનો વધ કર્યો છે. પાપનો ઘડો જલ્દી ભરાય એટલા માટે નારદજી આવ્યા. કમળનું પુષ્પ બતાવ્યું ને કયો 8મો ગર્ભ કહેવાય. દરેક પાંખડી 8મી પાંખડી કહેવાય. બધી બાજુથી ઘણી બતાવી. કંસને કહ્યું કે દરેક પુત્ર 8મો પુત્ર હોઈ શકે છે. કંસને પોતાની ભૂલ સમજાઈ. કારાગૃહમાં પૂર્યા. બધા કુમાર અવસ્થાના કીર્તિમાન, સુષેણ ઇત્યાદિ પુત્રોનો નાશ કર્યો. 7મા ગર્ભનો પ્રસવ જ ન થયો. કંસને થયું કે મારે એક પાપ ઓછું કરવું પડ્યું. 7મો ગર્ભ રોહિણીના ગર્ભની અંદર સુરક્ષિત રીતે પહોંચી ગયો. કાળક્રમ વીત્યો અને રોહિણીના ગર્ભથી ભગવાન દાઉદયાલનું પ્રાગટ થયું. બોલો શ્રી દાઉજી મહારાજ કી જય. શંકરષણ મહારાજ કી જય. પહેલા મોટા ભાઈ આવે એટલે દાઉજી આયા. હવે જેની આતુરતાથી રાહ જોઈએ છે એમના પ્રાગટ્યની કથા તરફ આગળ વધીએ. દેવકીના 8મા ગર્ભમાં સ્વયં આનંદકંદ પરમાત્મા પધારવાના છે. દેવકીનું તેજ વધવા લાગ્યું.
મથુરાની અંદર બધા સુખદ થવા લાગ્યા, જ્યાં ખાડો ખોડે ત્યાંથી ધન નીકળવા લાગ્યું, બધા નિરોગી રહેવા લાગ્યા, બધા પ્રસન્ન રહેવા લાગ્યા, શીતળ મંદ વાયુ આવવા લાગ્યો, કોઈના મૃત્યુના સમાચાર આવતા બંધ થઈ ગયા. મથુરાની અંદર આનંદ છે, આનંદથી બધા પોતાનું જીવન જીવી રહ્યા છે. કંસ ભયભીત છે, 7 તો મરાયા, આ 8મો ગર્ભ હણાય એટલે હું નિશ્ચિંત થઈ જાઉં. કડક ચોકીદાર પહેરો કર્યો છે. દેવકી અને વસુદેવજી કારાગૃહમાં છે. દેવકીનું તેજ વધતું જાય છે. દેવકી અને વસુદેવજીએ કારાગૃહની અંદર ભગવત નામ સ્મરણ કર્યું છે. અમારા ગર્ભની રક્ષા કરજો, અમારા બાળકની પ્રભુ રક્ષા કરજો. અને આ તરફ ગોકુળની અંદર માં યશોદાજી, ઉંમર વધારે થઈ ગઈ છે, પરંતુ નંદરાયના ઘરે પણ હજુ પારણું બંધાયું નથી. એ દેવકીને પણ સારા દિવસ, યશોદાજીને પણ સારા દિવસો રહ્યા છે, અને યશોદાજીને પણ તેજ વધવા લાગ્યું છે. ગોકુળમાં પણ આનંદ છે, અને આ તરફ મથુરામાં પણ આનંદ છે. બ્રહ્માદિ દેવો સ્વયં ભગવાનનું સ્તુતિ કરવા માટે, ગર્ભની સ્તુતિ કરવા માટે પધારે છે. અને બ્રહ્માદિ દેવોએ કલ્પવૃક્ષના પુષ્પ લીધા, અને કલ્પવૃક્ષના પુષ્પો લઈ અને ગર્ભની સ્તુતિ કરી છે. અને ગર્ભની સ્તુતિ કરતા બ્રહ્માદિ દેવોએ બહુ સુંદર શ્લોક ગાયો છે. સત્યવ્રતમ સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્વાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. આ શ્લોકમાં 9 વખત સત્ય 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 શબ્દ કહેવામાં આવ્યો છે. જે સત્ય છે એ સત્ય પ્રગટ થવાનું છે, અને એટલા માટે 9 વખત સત્ય શબ્દથી ગર્ભની સ્તુતિ કરવામાં આવી. કાર્તક ગયો, માગસર ગયો, પોષ ગયો, મહા ગયો, ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ ગયો, જેઠ ગયો, અષાઢ ગયો, આવી ગયો બોલો શ્રાવણ. આપણે ભલે ને ફાગણ ચાલતો હોય, પણ આપણા માટે તો આજે જ શ્રાવણ. ભલે ને આજે રંગપંચમી, પણ આપણા માટે તો આજે જ જન્માષ્ટમી, કારણ કે આજે પ્રભુ પ્રગટ થવાના છે. શ્રાવણ માસ શુક્લ ગયો, કૃષ્ણ પ્રગટ થયો. કૃષ્ણ પક્ષની અંદર એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આવી ગઈ આઠમ. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, બુધવારનો દિવસ. આજથી 5250 વર્ષ પૂર્વે આ ઘટના ઘટી છે. ભગવાનને પ્રિય એવું રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિની અંદર ઉચ્ચનો ચંદ્ર, ચંદ્રવંશમાં પ્રગટ થવાના છે ને, એટલા માટે ઉચ્ચનો ચંદ્ર. રામ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર સૂર્યવંશમાં પ્રગટ થયા. સૂર્યવંશમાં પ્રગટ થયા ને એટલે ચંદ્ર બહુ અપસેટ થઈ ગયો કે ભગવાન, મારા કુળમાં તમે મારા વંશમાં પ્રગટ ના થયા, આ સૂર્યવંશમાં પ્રગટ થયા, અને પાછા મધ્યાહને પ્રગટ થયા, રાત્રે પ્રગટ ના થયા. એટલે ચંદ્રએ ખોટું લગાડી દીધું. હવે ચંદ્રએ ખોટું લગાડી દીધું એટલે ભગવાન તો પાછા ભક્તને મનાવે ને, એટલે ભગવાન ચંદ્રને મનાવતા કહે છે કે હે ચંદ્ર, તું કેટલો ગોરો ગોરો છે. બધા ચંદ્ર સાથે પોતાના પ્રેમને સરખાવે છે, અને ચંદ્ર જેવું મોઢું છે એવું કહે છે, અને ચંદ્રની ચાંદડીની અંદર કેવી શીતળતા મળે છે. ત્યારે હે ચાંદા મામા, ખોટું ન લગાડશો. ભલે હું સૂર્યવંશમાં પ્રગટ થયો મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે, પરંતુ રામ તરીકે નહીં ઓળખાવ જ્યાં લગી તમારું નામ મારી પાછળ નહીં લાગે. આથી હું રામ નહીં, રામચંદ્ર તરીકે હું ઓળખાઈશ. અને ચંદ્રને પછી તો એવો હસવાયું કે હા ભગવાન, તમે મારું નામ તમારા નામ સાથે જોડી દીધું. ભલે સૂર્યવંશમાં પ્રગટ થયા, પણ તમે મારું નામ તમારી સાથે જોડી દીધું. એટલે કાયમ માટે હું રામચંદ્રની અંદર ચંદ્ર સાથે જોડાયેલો રહીશ. આમ ભગવાને રામચંદ્રમાં ચંદ્રને રાજી રાખ્યો હતો. અહીંયા ભગવાન
ચંદ્રવંશમાં પ્રગટ થવાના છે. એટલે મધ્યાહનની જગ્યાએ ભગવાન મધ્યરાત્રિએ 12 વાગે પ્રગટ થશે. ભગવાન વસુદેવજી તૈયાર થયા. દેવકીજી ક્યારે પ્રસવ થાય એની અવસ્થામાં હતા. ચોકીદારો સજ્જ હતા કે તરત જ કંસને સમાચાર આપવાના છે, બાળક અવતરે એટલે તરત જ એનો નાશ કરવાનો છે. श्रावण मास कृष्ण पक्ष अष्टमी की तिथि और मध्य रात्रि के जहां पर 12 बजे तब क्या हुआ? अथ सर्वगुणोपेत काल परम शोभन हवे वादन जन्मक्ष शांत ग्रहतारकम. ग्रह नक्षत्र एमनी पोजिशन લઈ લીધી. રોહિણી નક્ષત્રની અંદર ચંદ્ર આવી ગયો, ગ્રહોનો ઉદય થઈ ગયો, ચંદ્રનો ઉદય થઈ ગયો અને ત્યારે મધ્યરાત્રિએ 12 વાગે અદ્ભુત ઘટના ઘટી. કહે છે ભાગવતજી, સમદભૂતમ બાલક અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મગલ સૌવિગૌસ્તવમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌવગમ. સમદભૂત બાલક અંબુજે ક્ષણમ, એક અદ્ભુત બાળકનું પ્રાગટ્ય થયું અને ચતુર્ભુજ સ્વરૂપે 4 હાથ વાળા ભગવાન પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવકી અને વસુદેવજીએ 2 હાથ જોડી અને પ્રણામ કર્યા. ભગવાન કહે છે હું પ્રગટ થયો અને માતા પિતા પગે લાગે એટલે ચતુર્ભુજમાંથી ભગવાન વિભૂત થયા. 2 હાથ કર્યા પણ ભગવાન સ્મિત કરી રહ્યા છે. માતા પિતાએ હાથ જોડી રાખ્યા છે. ભગવાન કહે છે કે જ્યાં સુધી આ દર્શનની વિસ્મૃતિ નહીં કરાવું, માતૃત્વનો ભાવ નહીં આવે, ભગવાન સ્મિત વેરી આકાશવાણી કરી અને વસુદેવજીને કહેવા લાગ્યા, ટોપલામાં પધરાવી મને ગોકુળ પધરાવો અને ગોકુળમાં જે બાળકી છે એને અહીંયા પધરાવો અને મારી પ્રતીક્ષા કરો, હું પુનઃ પધારીશ, સૌ સારું થશે, કંસથી ભયભીત ન થશો, હરિનું નામ લો. વસુદેવજીએ પ્રણામ કર્યા અને દેવકીજીને પુત્ર ભાવ પ્રગટ થયો, માતૃત્વનો ભાવ પ્રગટ થયો. ભગવાન ઉદન કરવા લાગ્યા. વસુદેવજીએ ટોપલામાં પધરાવ્યા, દ્વાર ખુલી ગયા, બંધન છૂટી ગયા, યમુનાજીના કિનારે ગયા. યમુનાજીના કિનારામાં પૂર આવ્યું છે, યમુનાજી માર્ગ નથી આપતા અને જ્યાં પ્રભુ પોતાનો શ્રી ચરણ યમુનાજીને સ્પર્શ કરાવે, યમુનાજી માર્ગ આપે. સ્વયં દેસાઈજી ફણા કરી અને રક્ષણ કરે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. સૌથી પહેલા ચરણની સેવા માં યમુનાજી આપી. માર્ગ મળ્યો છે, ગોકુળ પહોંચ્યા છે અને નંદ બાબાને લાલો પધરાવ્યો અને યોગ માયા જે યશોદા પાસે હતી એને લઈ ટોપલામાં લીધી. વસુદેવજી ફરી પાછા મથુરા આવ્યા, ગયા હતા બ્રહ્મને લઈને અને આવ્યા માયાને લઈને. બ્રહ્મ માથે મૂક્યો, બંધન છૂટી ગયા. માયા લઈને આવ્યા, બંધન પાછા આવી ગયા. કંસ ભયભીત થયો, ધુઆ પુઆ થઈને આવ્યો. ખબર પડી કે એના ઘરે દેવકીને ત્યાં બાળક જન્મ્યું છે, આ તો કોઈ દીકરી જન્મી છે. અને કંસે હાથમાં બાળકીને લીધી, એને ગોળ ગોળ વીજી અને કારાગૃહની દિવાલ ઉપર પટાકવા જાય. યોગ માયા હાથમાંથી છટકી ગયા. કારાગૃહની દિવાલમાંથી છટકીને કહે કે હે કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો ક્યારનો કોઈ સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગયો છે. અને આ તરફ 8મની મધ્યરાત્રિ પૂર્ણ થઈ, 9મીની વહેલી સવાર થઈ અને 9મીની વહેલી સવારે સૂર્યનારાયણ ભગવાન ઉદિત થઈ ગયા. પૂર્વ દિશાની અંદર ગાયો ટુકડા બોલવા લાગ્યા. પ્રાતકાલનો સમય હતો, શીતળ મંદ વાયુ હતો. યશોદાજીએ લાલો ભયો અને યશોદાજીને ખબર નથી પડતી. કનૈયાએ પોતાનું રડવાનું વોલ્યુમ વધાર્યું. માતાજી કહે છે લાલો ભયો અને ખબર પણ ન પડી. નંદરાયની બેન દોડતા દોડતા આયા અને કહે છે અરે ભૈયા, અરે ઓ ભૈયા, ભાભીને લાલો ભયો હે.
સુનંદા બધાઈ હો, બધાઈ હો. અને નંદ બાબાએ જે મોતીની માળા હતી એ કાઢી અને બેનને આપી કે યશોદાજીએ લાલો ભયો છે. યશોદાજી એ લાલો ભયો એટલા માટે નંદરાય અને સુનંદાજી દોડતા આવ્યા. વહેલી સવારનો સમય હતો. નોમની વહેલી સવારે ગોવાળિયાઓ ગોધન્ય લઈને ગાયો ચરાવવા માટે જતા હતા. કોઈ દૂધ કાઢી રહ્યું હતું, દૂધને દોઈ રહ્યું હતું, કોઈ દહીંની માટલી ભરી રહ્યું હતું, કોઈ ઘીની હાંડી ભરી રહ્યું હતું. અને પ્રાતઃકાળના આ સમયે જ્યારે બધાએ સમાચાર જાણ્યા કે નંદરાયને ઘેર લાલો ભયો છે, ત્યારે નંદ મહોત્સવનો દિવ્ય પ્રારંભ થયો છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી